હેલો ગાઈઝ, એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે છે લગ્નનો માહોલ, એટલે કે કેટલા બધા લાડવા ખાવા કે કોરે મોરે કેટલી પત્રિકા આવી છે, વાત જ છોડી મેલો કે કેટલું બધું ચો જવું કંઈ ખબર નહીં પડતી। ઓય હાસવાત પહેલાં જવું પડે, પહેલાં હાસવાતે ઓય જવું પડે। અને આજે અમારે જવાનું છે મોમેરામાં જવાનું છે, એટલે અમે તૈયાર થઈ ગયા છે બધા લોકો। અમે મારા ભાઈનું મોમેરું છે ત્યાં જઈ રહ્યા છે અને બધા લોકો તૈયાર થઈ ગયા છે। હું કમ્પ્લીટ ઠેકાણે પહોંચી ગઈ છું, મારા વાસનું મોમેરું છે ત્યાં પહોંચી ગઈ છું। અને અમારા અંકિશભાઈ અમારે બધા એકદમ ચકાચક અંકિત મજામાં છું, મજામાં ફૂલ બસ ચાલ। અને પેલી બાજુ મારા અરવિંદભાઈ વ્લોગ બનાવી રહ્યા છે। અમારે વાસમાં તો વ્લોગર કેટલા વ્લોગરથી 3-4 વ્લોગર બની ગયા છે। અને હવે પહેલાં તો એક પ્રોબ્લેમ એવી મોટી થઈ છે ને કે આ બૂટ ધોવો પડે, બૂટ શીખર ફાટે પર હજી હોમ। હવે એને કોઈક સોલ્યુશન મારવું પડશે, કોઈક કરવું પડશે, એમ કોઈક તો કરવું પડશે ને। એનું પેલા આપણે કિરણભાઈને દુકાનેથી કોઈક ફેવિકિક લાવી છે, એ બતાવું તમને। ફેવિકિક લઈ દીધી છે, પેલા બૂટ સોટાડીશું અને પછી બૂટ કેવા અમને લાગવા જ જોઈએ, વ્યવસ્થિત લાગવા જોઈએ એમ કે બૂટ કે અત્યારે લસીને આતા બૂટ નવા અમને લાવ્યા છે 2 મહિના જેવું શું છે ખબર છે। પેલું આપણે પૂતરું બૂટ લઈને જતું રહ્યું, પેલો વિડીયો બનાવ્યો હતો આપણે। અને બૂટ તો હવે કોઈ હેડ જ નહીં, શું કરવાનું હોય, આ તો આવું છે। ઓકે, તે આપણે તમે ફેવિકિક તોડી નાખો છો અને અમારે કોઈ સારું ભાલ્યું નહીં અને બધું કોક તો થાય પેલું થાય કે સેલ્ફી ચાલુ થઈ જ જાય એકબીજા શું અરવિંદભાઈ થોડી આ ફેવિક થોડી છે। હવે અત્યારનું સોલ્યુશન લાવીશું આપણે। ગાઈઝ, અમારે ટ્રેક્ટરમાં જવાનું છે, ટ્રેક્ટરની તૈયારી થઈ ગઈ છે, બધા લોકો તૈયાર થઈ ગયા છે અને આ બાજુ શૂટિંગ ચાલુ છે, હજી ફોટા શૂટ કરે છે અને શૂટિંગ ચાલુ છે અને હવે તૈયારી ફૂલ થઈ ગઈ છે કમ્પ્લીટ। પેલી બાજુમાં રાજ ઠાકોર રીલ્સ બનાવી રહ્યા છે, બધા લોકો તૈયાર થઈ ગયા છે। આ ટ્રેક્ટર છે, કયું ટ્રેક્ટર છે કે આ છે, મેં 2 ટ્રેક્ટર છે તે મને પ્રોપર ખબર નહીં કે કયું ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર મેન છે। हमारे अरविंद भाई ब्लॉग बना रहा है। भाई आप आ रहे हो? हाँ, आ रहे हो। मज़ा आने वाला है, मज़ा आई जाए कि मेरा मूड आई जाए। भाई बाइक અમારે બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે, બધા બાઇક એક બાજુ પાર્કિંગ કરી નાખ્યા છે, આ બાજુ એટલે કે ફોટો શૂટ કરવા એટલા માટે બધા ભાઈઓના બાઇક છે। અને એક ટ્રેક્ટર હેડી પર છે અને બીજું ટ્રેક્ટર અહીંયા છે। અને હવે કોઈક વાત થાય છે ડીજે આવવાની, અમારા ભગવાનભાઈનું ડીજે છે તે કે હું આવો રહ્યો છું, એટલે બધા વેટ કરીને ઊભા છે ડીજેની। ઓપરેટર ઇધર અંકિશભાઈ અમારા ઓપરેટરે એ રીલ કુપા ડીજે તેની વાત જોઈને બધા ઊભા છે। અમે મૂકો સંજય, માહોલ ગરમ કરવાનો, મજા આવી જાય, મૂડ આવી જાય, મજા આવી જાય। ગાઈસ, આપણે જગ્યા કઈ નાખી છે, આપણે બાઇક જે કરવું છે ખબર જ નહીં, પકાભાઈનું બાઇક છે, જગ્યા કઈ નાખી વાપરવા એટલે કહો મોદી પછી ટ્રેક્ટર બેસી જાગ્યો। ડીજેની વાત જઈને ઊભા છો, ડીજે જે આવ્યું નથી કે કોને 20-15 મિનિટથી ઊભા હતા, હજી પેલો કે આ ભગવાભાઈ કહે છે આવું છું એટલે આ ખબર નહીં, એક્ઝેક્ટ ખબર નહીં। અને હવે એવું થયું છે કે મોમેરું બહુ ભારે છે કે એટલે અહીંયા સુધી અમે ઊભા રહ્યા છે, એમ કે આગળ વધી શકે તેમ નથી। હવે ડીજે આવશે ત્યારે વધીશું આગળ। યસ, બધા વેટ જોઈને અમારે કે બધા રાહ જોઈને ઊભા છે, આચુકતાથી રાહ જોઈને ઊભા છે ડીજેની। અમે રાહ જોઈને ઊભા હતા ડીજેની, ડીજે આવી ગયો, આવી ગયા અમારા ભગવાનભાઈ ને આવી ગયો। હવે મોજ કરીશું, હવે થોડુંક વગાડીશું વગે ચકાચક। ગાઈસ, અમે ભોગવ્યા છે અમારા ગામના ગોદરે અને અહીંયા બધા લોકો ભેગા થશે, પછી અહીંયાથી બધા લોકો જઈશું એ બધા ભેગા થઈ ગયા છે બધા લોકો અહીંયા। અને ટ્રેક્ટર પેલી બાજુ સામે ગાઈસ અમારા જોડે હતું બુલેટ, પણ વિષ્ણુભાઈ બુલેટ લઈ લીધું હમણાં કે બુલેટ અમને ચલાવવા માટે આપો, એટલે અમે તેમનું પલ્સર લઈ લીધું છે। અને વિષ્ણુભાઈ આગળ જોઈ રહ્યા છે બુલેટ લઈને, અમે બીજું ભાઈ બુલેટ લાવી દીધી, બુલેટ વિષ્ણુભાઈ કે મને આપો, વિષ્ણુભાઈને બસ શું કરીએ, વિષ્ણુભાઈને આપીશું બુલેટ, તમે ચલાવો, અમે આગળ જઈને ચલાવીશું બુલેટને। ગાઈસ, અમે પહોંચી ગયા છે હાઈવે ઉપર અને હવે અમે અહીંયા ફોટો શૂટ કરીશું થોડો। આ છે હોટલ, એ કઈ હોટલ છે મને ખબર નહીં, હાઈવે ઉપર એ રસણાથી વચ્ચે આ ડીસા વચ્ચે જવાનું નામ તો મને ખબર નહીં। આ બીજા કયો પ્લોટ છે યાર?
શું નામ છે આનું? જીકર ભાઈ અમારે પેલી બાજુ છે, આમથી નામ લાવવું પડશે. બુલેટ રાખવાની મજા આવે, બેહવાની કડાડ કડું થતું હોય છે. અને આવી ગયા છે સંદીપભાઈ. हमारा ये कितना है साला અને ચેહર ડીજે આપણે આવેલું છે જે અમારે જીજુનું જ થાય છે. આમ તો સગાવાલા છે અમારે. ચેહર નંબર હું તમને બતાવું. અહીંયા અમે પણ ફોટો શૂટ કરીશું થોડોક. ચેહર ડીજે હું તમને બતાવું. આવી ગયો જે સામે દેખાય છે. હવે અમે ફોટો શૂટ કરીશું થોડો. અમારા સંજુભાઈ આવી ગયા છે. મને જોઈને આપતા હતા તે આવી ગયા છે કે મારે પણ ફોટો પડાવવો છે. એમની ગાડી લઈને આવી ગયા છે હમણાં. એ પણ ફોટો શૂટ કરવા માટે આવી ગયા છે. ગાઈસ અમે પહોંચી ગયા છે રસાણા. અહીંયાથી હવે અંદર જઈશું અને ટ્રેક્ટર આગળ જઈ રહ્યું છે. બેનને બધા લોકો અહીંયા ઊભા હતા. હવે અહીંયાથી હવે ચલો ગાઈસ આપણે પહોંચી ગયા છે રસાણા ગોધરે. બધા લોકો અહીંયા ઊભા છે. ટ્રેક્ટર આવી ગયું છે અને બધા લોકો હવે અહીંયા દેખાતા છે. કાળા ફોટા આવે છે. આ કાળા ફોટા આવે છે. ટ્રેક્ટર આવી ગયું. બંને ટ્રેક્ટર આવી ગયા છે. આવી ગયા છે ત્યાં જે એ ઠકણે પહોંચી ગયા છે. કેટલી બધી ટ્રાફિક છે આ બાજુ. તો પાર્સિંગ એટલે બાઇક આ બાજુ પાર્સિંગ નાખી છે. કેટલી બધી ટ્રાફિક છે, વગી ટ્રાફિક છે સાધનોની. અને હવે ટ્રેક્ટર આવી ગઈ છે, ત્યાં જઈશું. બધા લોકો ભેગા થઈશું. ગાઈઝ અમે પહોંચી ગયા છે અને હવે વાત જોઈને છે. શરબત આવે છે. જીજુ લઈને આવ્યા ઠંડો શરબત. એક ગ્લાસ શરબત પીધો ને ત્યાંથી પડતી મૂકી ઉત્તરા બાજુ. અને મામેરા ઉતારો કઈ બાજુ છે તે મને ખબર નથી. અને આ સામે ઉતારો દેખાય ને તે જોન આવે છે તેનો ઉતારો છે. ઓય હોય આગળ તો ભાવેશભાઈ મળી ગયા અમારા. અને મંડપ ડેકોરેશન ની તો જોરદાર સજાવટ કરેલી છે. અને જે જાન આવેલી છે તેમાંથી 2-3 ફ્રેન્ડો મળ્યા સ્કૂલમાં મને. અમે જમવા બેસી ગયા છે અને ભૂખ બહુ લાગી હતી માલકેશભાઈને, મને અને ભાવેશને બધાને. એટલે અમે પેલું મોમેરું જે હોમી આવતું હતું તેની રાહ જોઈ વાર ના જોઈ તેની ડાયરેક્ટ જમવા આવી ગયા છે. ભૂખ બહુ લાગી હતી એટલે તે અતિશય ભૂખ લગાવી હતી. આ બધું જુઓ તમે, ઠંડો ઠંડો ગરમ માહોલ છે અને ભૂખ બહુ લાગી હતી. બધી કટકટની વગી લાગી પડી છે. 12 વાગી ગયા. તો ઘડિયાળમાં જોયું નહીં. જમવામાં છે જો પાપડ છે, રોટલી છે, બટાકાનું શાક છે, પનીરનું શાક છે, જલેબી છે, ઘણું બધું છે. ગાઈસ જો અહીંયા કોઈ બાઇક પાર્સિંગ કરે કે ગાડીઓ પાર્સિંગ કરે જગ્યા નથી, એટલા માટે આ લોકોએ જે રોપ મારી છે. અને બધી આ જે જુવાર છે કે શીખર બાજરી છે, મકાઈ છે, મકાઈમાં બધી એમને પડી છે. બધી ગાડીઓ પાર્સિંગ નાખી છે અહીંયા. અને તેમાં જો કોઈ આ બાજુ કોઈ જગ્યા નહીં એટલા માટે એમ. પેલી બાજુ જે જગ્યા પેક થઈ ગઈ છે ને આ બાજુ જગ્યા તો ટ્રાફિક બહુ છે. અને જુઓ આ એમને પડી સૂકા છે એટલે લઈ લે આ લોકો. આ બાજુ લાઈવ પ્રિવેડિંગ ચાલુ છે પણ થોડી વાર બેઠો. બપોરનો ટાઈમ થઈ ગયો પછી બધા ભાઈઓ ગયા ગુલ્ફી ખાવા માટે. હવે ગુલ્ફીના દાતાક્ષી કોણ બને છે કોણ જાણે. હવે દાતાક્ષી બની ગયા આપણે સાગરભાઈ. તોય બાકી રહી જતું કે હજી કોઈ આઈસ્ક્રીમ ખાવી છે. આઈસ્ક્રીમ ખાવા માટે ગયા અરવિંદભાઈ. આઈસ્ક્રીમનો ટેસ્ટ કર્યો પણ ટેસ્ટ બરોબર હતો નહીં. હવે એવું વિચાર્યું કે ચલો ગામમાં આવે. ગાઈસ અમે જઈ રહ્યા છે ગામમાં. અમારે સાગરભાઈ પાર્ટી કરાવે છે. આઈસ્ક્રીમ એક તો કાઢી હોય, ભાઈ બીજી પાર્ટી કરાવે છે ત્યાં ગામમાં જઈને. કોણ પાર્ટી કરાવે તો ખબર નહીં. સાગરભાઈ કરાવે છે કે કોણ કરાવે છે? રાજ ઠાકોર અમારે હા ઠંડુ ચીકર કોણ પીવડાવે છે એ નક્કી છે એને. પણ હાલ સાગરભાઈ નામ લીધું છે દાતાજી જે કોણ બને છે. હવે બધા લોકો હવે ગામમાં તો અડ્યા છે. ગામમાં હવે કોણ દાતાજી કોણ બને છે ઠંડામાં. અમારા દીપકભાઈ પુષ્પજા છે અને બીજું ડિફરન્ટ થયું છે. અહીંયાથી એવું લાગે હાઈવે બાજુ જવાનું કે છે. ખાતો કઈ બરફ ગોળો ખાવાનું કે છે. હડો 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 ડિસિઝન લઈને જશે બરફ ગોળો ખાવાનું હોય. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 બનાવ્યો. 10 વાળી 15
સાગરજી ને તો ખાલી પૈસા કાઢવા પડે એટલે મોટો જો ખાલી એનું મોટું જોજે મમેરાની જિમ્મેદારી લઈને અરવિંદ જેવી છે. અરવિંદ વાટકી કેવી છે? અરવિંદ અરવિંદભાઈ કેવી છે વાટકી? ટેસ્ટિંગ કેવો છે એનો? હાલ તો ડબલ લાગે છે. बढ़िया है. चिकन है. अरे फोकट का खाने में टेस्ट कैसा है? स्वाद जो होता है स्वाद. स्वाद तो पैसा दे उसको पूछो. भाई साहब पे આવી ગયા છે રસ્તાના વિવિધ દાદા મંદિર છે ત્યાં. અમારે વિષ્ણુભાઈ કે ચલો આપણે કે અમારે વિષ્ણુભાઈ કે અમારે કે દોરો બંધાવો છે એટલે કે ચલો આપણે ત્યાં દર્શન કરવા જઈએ. અને અમે રસ્તાના આવ્યા હતા મામેરી લઈને એટલે દર્શન કરવા આવવું જરૂરી છે. गाइस तो हमको यहाँ पे बच्चा मिल गया है, उसको अभी फेंकने वाले हम गारे में. અને જે લોકોને સંતાન ના થતો અને સંતાન થાય ત્યાર પછી ત્યારે ફોટો લગાવવામાં આવે છે. અહીંયા મંદિરે બેલ વગાડી પછી વીર દાદાના દર્શન કર્યા. કોઈ પણ ને પથરીનો દુખાવો થતો હોય ને આ વીર દાદાના મંદિરનો દોરડો બાંધવાથી ગમે તેવી પથરી નીકળી જાય છે. આ છે ભુવાજી. જે લોકોને પથરી નીકળી ગઈ તે લોકો પથરી મૂકી જાય છે. અહીંયા જો આ કાચમાં બધી બોટલો પડી તેમાં પથરીઓ છે મોટી સંખ્યામાં. પછી આવતે અમે લગન છે ત્યાંથી હજી પરણેજ ચાલુ છે. 4 વાગે પછી મામેરો વધાવો નંબર આવ્યો અમારો. રોકડા મૂકી દીધા થાળમાં. પછી બધા ભાઈઓને પછી ઉભા કરી નાખ્યા એક લાઈનમાં. લાઈન શરત ભાઈએ પછી બધા ભાઈઓને સાકર અને ફૂલ આરતી વધાવ્યા. ગાઈસ હવે અમે ઘરે નીકળી રહ્યા છીએ. અરવિંદભાઈ અમારે आज का दिन बहुत बोर हो चुके हैं. बहुत चुके જો આજે વરસાદ આવ્યું થઈ ગયું છે કોરી મોરે વરસાદ અને એક બાજુ લગન છે ને એક બાજુ વરાત છે. એ બાજુ જાવું ઠંડી ને ગરમ ને બધું ભેગો થઈ જાય છે. અને હવે ટ્રેક્ટર આવેલું છે જોપે એટલે ટ્રેક્ટર લઈ તેમાં બેસીને જઈશું ઘરે. જાતા તો ભાઈ ફોંકારા કરતા આવતા હતા બુલેટમાં પરભારું બુલેટમાં પાવર ખટકાતા જઈશું અમે. અને જાતા હતા કે આમ કેટલા રોલ ફોન હતા કે હા બુલેટ જાય છે આમ છે બાઇકમાં છે ને હવે તો ટ્રેક્ટર મળશે તો જતા રહીશું. હું પછી બેસી ગયો અરવિંદભાઈ ના બાઇક પછી બાઇક એવું દોડાયું અચાનક વાતાવરણ પલટો ખાતા પછી વરસાદ આવે તેવું વાતાવરણ થઈ ગયું. હું ઘરે આવી ગયો ને અત્યારે એમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. વાયરો પણ બહુ છે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અને બહુ કેવો વાયરો કેવો આવે છે અને વરસાદ પણ છાંટા ચાલુ થઈ ગયા છે. ચલો મળીશું બીજા બ્લોગમાં અને બાય બાય.